ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયતના કાર્યકર્તા સંમેલન યોજાયું। આ સંમેલનમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય રણસિંહ રાણા, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, લોકસભાના સંયોજક યોગેશ પટેલ, પ્રભારી અશોક પટેલ સહિતના આગેવાનો, હોદ્દેદારો તમામ વર્ગની ચિંતા જો કરી હોય તો ભારતીય જનતા પાર્ટી છે। મારે ભારતીય જનતા પાર્ટીનો હું ધારાસભ્ય છું। મને એ વાતનો આનંદ છે કે મોદી સાહેબ હતા ત્યારે હું 2.5 વર્ષ સુધી એમને સાથે મળીને કામ કરેલું છે। એમની પાસે કામ કરવાની દ્રષ્ટિ છે। આવતાની વારમાં મોદી સાહેબે કહ્યું વિધાનસભાની અંદર કે મિત્રો 24 કલાક લાઇટ તમને મળી જશે। ત્યારે વિપક્ષના નેતા અમરસિંહભાઈએ કીધું કે મોદીજી નામુમકિન છે, પણ મોદી સાહેબે કહ્યું કે હું 7 મહિનામાં 24 કલાક લાઇટ હર ઘર ભારત ગુજરાતમાં હું કરીને બતાવીશ। અને બન્યું એવું કે 4 મહિનાની અંદર એક ગામ પર 24 કલાક લાઇટ રહે। દીકરા દીકરી જમતા હોય, લાઇટ જતી રહે એવું બનેલું નથી। એ ઉત્સાહથી અમને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ને નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે વિકાસના કામો કરી રહ્યા છે, સમગ્ર રાષ્ટ્રની ચિંતા કરી રહ્યા છે ને સૌના સાથ સૌના વિકાસ સાથે દેશને ઉન્નતિના માર્ગે લઈ જાય છે, તો નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી સરકારનો ધ્યાન રાખી અને આ વિસ્તારના ભાડભૂત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોનો અમારા કાર્યકર્તા સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન થાય એ અંગેના પૂરા પ્રયત્નો કરશે। આ અમલેશ્વર પછી હવે પછીના કુકરવાડા છે, કેલોદ અને છેલ્લે કવિઠાની સભા છે। આખો દરરોજ નામાં 4-5-6 અમારી નબીપુરમાં સન્માન છે, 5 થી 6 આવી નાની મોટી કાર્યકર્તા સાથેની સભા રહેશે। કાર્યકર્તા તરફથી જબરદસ્ત મોટો અમને આવકાર મળ્યો છે અને દરેક જગ્યા ઉત્સાહ અને ઉમંગથી અમારું સ્વાગત થઈ રહ્યું છે।